જે કે પટેલ, અને તમને કહું, તમે બીજી છોકરીઓ જોડે જેટલા રાતવાસા કર્યા હોય ને એ વસ્તુ અલગ. આ છોકરીની જે જિંદગી બરબાદ કરીને, જે તે જિંદગી બરબાદ કરીને, હું 100% મને પોલીસ વાળાએ કહ્યું બી ખરું કે તમે આ બધામાં ના પડશો. મેં એના ચોખ્ખું કહ્યું પોલીસ વાળાને બી. છોકરીનો પ્રશ્ન છે આ તો. હા, રેક્ટરને બોલાવો સર પહેલા રેક્ટરને બોલાવો. પોલીસ વાળા અને એક મિનિટ, એને બોલાવતા પહેલા હું તમને એક જ વાત કહું. અંકુરભાઈ બેસો. એક મિનિટ. ના, ના, બેસો પહેલા. તમારે તમે જે કામગીરી કરી છે એનો મારે તમને એકવાર હજુ બી તમે એવું જોયું કે જે માણસે આવું રેપ કર્યો હોય એના જોડે એના મમ્મી પપ્પા ને એનો ભાઈ આ રીતે શાંતિથી સોફામાં જોડે બેસીને વાત કરે એવું જોયું? સીધો શું થાય? હુમલો થાય. તમારા પર થયો હુમલો? કોઈ બાર બીજા લુખ્ખા તત્વો આયા અહીં કેર મચાવવા માટે? કોઈ આયા તમારી પાસે? ભલે સિક્યોરિટી આજે તમે મારી, છોકરીની જિંદગીનો સવાલ. આજે સોનલને તમે મારી, મારો ફોન સતત ચાલુ ફોન હતો. હું આજે બાલાસનથી આજે 130 ની સ્પીડે આજે નાઠું છું. શેના લીધે અમને એટલા શું કમાયા છીએ? હવે એ તો મને એની ખબર નહીં એને શું થયું મનમાં. શું થયું એટલે આજે તમે કેટલા વાગે બોલાવી હતી? હું માફી માંગી લઉં તમારી. માફી માંગવાનો કોઈ સવાલ નથી. માફી નહીં. બરાબર? કાલે સવારમાં સાંભળો તમે. જિંદગીનો સવાલ છે મારી છોકરીનો. કાલે સવારમાં મારી જિંદગી લઈ લો, બીજું હું શું તમારી જિંદગી લઈને અમે શું કરીએ? અમે શું કરીએ તમારી જિંદગી લઈને? અમે જિંદગી તો પૂરી થઈ ગઈ પણ કોકની જિંદગી બરબાદ શું કામ ના જિંદગી કરો. બરબાદ કરો છો? એવું મનમાં બી ના હોય કરવાનું. હા, તમે જે કામગીરી કરી છે કે પટેલ, હું તમને એટલું જ કહું છું અત્યારે સામેથી, તમે આગળ માનવા તૈયાર નથી, તમે કશું નથી કર્યું. હા. એ છોકરીના મગજમાંથી જિંદગીભર આ આઘાત જશે. મારે કેસ થાય તો હું મરી જ જઉં છું. એને છોકરાને Suicide કરવું એ પડે મારે. છોકરીનું જેના જોડે એન્ગેજમેન્ટ થયું એ કરશે? આ ના પાડી દીધી હવે. તો તમે રાખશો હવે એને? તમારે કેટલા છોકરા છે? મારે 3 છોકરા છે. કેવડા છે? અને છોકરાને છોકરો છે. હું માફી માંગુ છું. હું તને એમ કહું કે તું હજુ બી હું તને સરીફાઈથી પેશાવું છું. આ લોકો સર કરે છે. આના જેટલા મેં જેન્યુઇન માણસ કોઈ નથી જોયા આખા રસ્તે કે સર. તને શરમ આવી જોઈએ ચોધીના. બસ આ ના હવે પેલા રેક્ટર બંને બોલાવો. ઉભા રહો ના. એક મિનિટ એને બોલાવતા આના માટે રેક્ટર જવાબદાર છે. એક મિનિટ એને બોલાવતા પહેલા તમે મને જે કામગીરી તમે કરી છે ને એ કબૂલ છે? તમે કબૂલ કરાવો તો કબૂલ છે. ચલો કરાવું તો નહીં. હું માફી માંગુ એક છું. મિનિટ જે કે પટેલ, કરાવું તો નહીં. બાય ફોર્સ કરાવવાનો પ્રશ્ન જ નથી. એ તો મેડિકલ ટેસ્ટમાં આવશે અને મેડિકલ ટેસ્ટ કોઈ બી સંજોગોમાં ગમે એટલા રૂપિયા નાખ્યા પછી હું ખોટો પડવા